નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબર ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં તો ચેનલ ઉપર જે કોઈ પણ મિત્ર નવા જોડાયા હોય અને હજી સુધી ચેનલને જો સબસ્ક્રાઈબ સુધી ન પૂગ્યા હોય તો એકવાર જરૂરથી નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન હશે તે દબાવી દેજો, એટલે મારી ચેનલ છે તે સબસ્ક્રાઈબ થઈ જાય અને હું વિડીયો અપલોડ કરું એટલે તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર નોટિફિકેશન બતાવે. તો આપણે આગળની વાતાવરણની વાત કરીએ. અત્યારે ખાસ તો જોઈએ તો 2-3 દિવસથી ઝાકળ વરસાદ છે તે હેરાન કરી રહી છે, તેમજ ઘણા બધા આગાહીકારોએ માવઠાની પણ આગાહીઓની બાકાજીકી બોલાવી દીધી છે. તો તે બાબતની પણ આપણે થોડી ઘણી વાત કરશું અને આગળની શું સ્થિતિ રહેશે તે પણ વાત કરશું. તે પહેલાં વિડીયોને એકવાર તમે જરૂરથી શેર કરી દેજો અને તમારા બીજા વોટ્સઅપ ગ્રુપમાં પણ નાખી દેજો. તો હવે આપણે વાત કરીએ માવઠાની. તો એવું કોઈ મોટું માવઠું નથી કે એટલા બધા કોઈ વિસ્તારમાં માવઠું થવાનું નથી. આંશિક રીતે કદાચ આ વાતાવરણમાં પલટો છે તે જોવા મળી શકે છે, કસરૂપી અથવા કાતરો છે તે જોવા મળી શકે છે. બાકી જે વરસાદની વાત છે તો કદાચ ઉત્તર ગુજરાતના એકલ દોકલ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં કદાચ છાંટછૂટ, ટૂંકમાં હાવ ટૂંકા વિસ્તાર પૂરતી કદાચ ક્યાંક જ વાવડ જોવા મળે તો મળે. આવી રીતે આપણે છૂટું સહી ક્યાંક અમુક વિસ્તાર પૂરતું જ માવઠું છે તે કદાચ જોવા મળે તો મળે, પણ હજુ 100% નથી. પણ આપણે શક્યતા માનીએ કદાચ થોડા ઘણા વિસ્તાર પૂરતું આપણે કદાચ ક્યાંક છાંટછૂટ જોવા મળે. બાકી કોઈ સૌરાષ્ટ્રમાં એવું કોઈ બીવાની જરૂર નથી કે એવું કોઈ મોટું માવઠું નથી. તો હવે ઝાકળ વરસાદની આપણે વાત કરવા જઈએ તો ઝાકળ વરસાદ છે તે હજી આપણે કદાચ ને કે કાલે એટલે કે 1 તારીખના છે તે જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે ઝાકળ વરસાદમાં છે તે રાહત થશે અને આપણે 2 તારીખથી આપણે 6 તારીખ સુધી ઝાકળ વરસાદની શક્યતાઓ નથી. અને આંશિક રીતે આપણે જોવા જઈએ તો કદાચ નાનકડો એવો ઠંડીનો જે સમકાવ છે તે જોવા મળશે. 2 થી 5 તારીખ દરમિયાન આપણે ઠંડીમાં વધારો છે તે જોવા મળશે અને ઠંડી છે તે જોવા મળશે. એટલે ઝાકળમાં આપણે કાલનો દિવસ બાદ કરતાં આપણે ઝાકળ વરસાદમાં છે તે રાહત થઈ જશે તેવું આપણે જણાઈ રહ્યું છે. ત્યારબાદ આપણે આગળની સ્થિતિ ઉપર નજર રાખીએ તો ફરીથી કદાચ 8 તારીખ પછી આપણે એક વાતાવરણમાં ફરીથી એક ટૂંકમાં માવઠારૂપી નહીં પણ અહીં બગાડ ટૂંકમાં ઝાકળિયું વાતાવરણ છે તે ફરીથી કદાચ જોવા મળી શકે છે 8 તારીખ આજુબાજુથી. તેવી આપણે અત્યારે આથી જે થોડી ઘણી શક્યતાઓ લાગી રહી છે. એટલે આ હતી બધી માહિતી. આ વિડીયોને તમે જરૂર બીજા ગ્રુપમાં શેર કરી દેજો. તો ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.